ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા। આ બાબતે બંને પક્ષોએ ઝઘડા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ 27 ઇસમો સામે ગુનો નોંધાયો હતો। આ અંગે ફુલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડા જીઆરડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો। ત્યારે ભદ્રેશભાઈ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા। તે દરમિયાન ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે, અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો। આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજાઓ થતા સારવારની જરૂરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા। ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ 14 સામે ગુનો નોંધ્યો। જ્યારે સામા પક્ષે ફુલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા। ત્યારે તે સમયે જીઆરડીસી અને ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચેની મેચ પૂરી થયેલ હતી, તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદીપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી, અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ। આ દરમિયાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઈજાઓ પહોંચાડાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદીપ પટેલ સહિત કુલ 13 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પટેલ લોકો આવ્યા હતા, લાઇટ કરવા આવ્યા હતા। અમારા છોકરાએ એવું કીધું કે તમે 2 મહિનાથી લાઇટ બંધ છે, તમે કરંટ લાગે એવું છે, તમે સવારે આવીને કરજો। તો પેલા એવું ગાળાગાળી કરવા માંડ્યા। તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળાગાળી કરો છો? તો કે ના તમારું થાય છે, હવે તમારું કરીએ, એ રીતના અમને ધમકી આપતા હતા આવીને। તો પછી 5 મિનિટ થોડી 5 મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા, ફોન કરીને બોલાવી લીધા, અમને ઘરમાં ઘૂસીને મારવા માંડ્યા, છોકરાને માર્યા, આ વહુને મારી, પછી મારું ગળું દબાઈ રહ્યા ને જઈ હાથ મારવા લાગ્યા ને તમે શું મારા ટોલ લેવાના છે, આ રીતના બોલતા હતા। જ્યાં થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે। કેમ કે રાત્રે અમે અમે ભીખતાના માર્યા છીએ, અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી, રાતે અમારું કશું નહીં થયું, અમે રાતે 3 વાગે સુધી અહીં રહ્યા, અમારું કોઈ ઉકેલ આવ્યો નથી। અમને ન્યાય જોવે છે, ન્યાય વગર અમે અહીંથી જવાના નથી, અમે કઈ બી આંદોલન કરીશું, અમને ન્યાય જોવે। નરેન્દ્ર પટેલે આ બધું કરાવ્યું છે અને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બોસ નરેન્દ્ર પટેલ છે, એ જે કહેશે તે અમે કરીશું, આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી, આ રીતના બોલે છે। અમને ન્યાય નથી આપતા। આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું, અહીંયા આખી એફઆઈઆર બદલવામાં આવી છે, નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં, અમને એની નામ હાથે અમને એફઆઈઆર જોવે। એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા। ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે, વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીદ કરી હતી। આ લોકોને બધાય દ્વારા, સરપંચ દ્વારા, ડેપ્યુટી સરપંચ દ્વારા, બધા વતીથી, વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે, એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો, એ તમે રમજો। છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થયા ને એક જીદ પકડી બેઠા કે અમારે અત્યારે જ રમવું છે। તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર 2 ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટની, તો એ લોકોને રમી લેવા દો। તો એ લોકો એક સમયે તો માની ગયા, પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાળાગાળી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો અને પછી ત્યાંથી તરત એ લોકો દોડીને પ્રી પ્લાનિંગથી આ લોકો મતલબ લડવા માટે જ ગઈકાલે આવ્યા હતા। એટલે એ લોકો ગાડીમાં બધો સામાન ભરી લાવ્યા હતા અને લેડીઝો પણ બોલાવેલી, જેમની પાસે મરચાંની ભૂકીઓની પડીકીઓ બનાવીને એ લોકો તૈયારી આવ્યા હતા। લેડીઝો પાસે દાંતરડા પણ એ લોકો લઈને હંતાડીને આવ્યા હતા અને ગાડીઓની અંદર ભરપૂર પ્રમાણમાં લાકડીઓ, ગણ, હમર, લાંબા હાથાવાળા એવા બધા સામાનો લઈને આવ્યા હતા અને એ લોકો દોડીને ગયા અને પછી એકદમ જે અમારા સમાજના લોકો છે એની પર તૂટી પડ્યા। એની અંદર
ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને એ બાદ અમે લોકો આની અંદર રાહુલ બચુ વસાવા જે હતો એ લોખંડનો ગણ એને પાસે હતો, એણે સીધો મારા માથા ઉપર એટેક કરી દીધો અને મારું માથું ફાડી નાખેલું. અને એની અંદર મારા બીજા ગામના લોકો પડતા મને બચાવેલા અને એ બાદ હું ત્યાંથી સીધો હોસ્પિટલ આવેલો. અને મારી પ્રાઇવેટ ગાડીની અંદર હું ત્યાંથી હોસ્પિટલ આવેલા અને જયાબેન મોદી હોસ્પિટલમાં આવીને એડમિટ થયેલ, જ્યાં આગળ ઝઘડિયા પોલીસ સ્ટેશનથી આવીને જમાદાર લોકોએ મારો જવાબ લીધેલ છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ.